સ્વાગત છે મિત્રો। આ વિડિયો ટ્યુટોરિયલમાં આપણે વેરિયેબલ વિશે જાણકારી મેળવીશું। અત્યાર સુધીમાં આપણે હીડર ફાઇલ્સ અને મેઇન ફંક્શનનો ઉપયોગ કરીને સી પ્રોગ્રામમાં સાદો પ્રોગ્રામ બનાવ્યો હતો। આ વિડિયો ટ્યુટોરિયલમાં વેરિયેબલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ જાણીશું। સૌપ્રથમ તો જેમ તમે જોઈ રહ્યા છો એમ આપણે મેઇન ફંક્શનમાં એક કોડ લખ્યો છે, તો ચાલો એ કોડની જાણકારી મેળવીએ। હવે તમે હીડર ફાઇલ્સ, મેઇન ફંક્શનનો ઉપયોગ જાણો છો, પણ વેરિયેબલ કેવી રીતે ડિક્લેર કરવા એ જોઈએ। વેરિયેબલ ડિક્લેર કરવા માટે સૌપ્રથમ વેરિયેબલની ડેટા ટાઈપ એટલે કે વેરિયેબલ કયા પ્રકારનો છે એ લખો। પછી વેરિયેબલનું નામ લખો। વેરિયેબલનું નામ એ રીતે લખો કે તમને સરળતાથી યાદ રહે અને એનો ઉપયોગ કરતી વખતે જલ્દીથી યાદ કરી શકાય। વેરિયેબલનું નામ પછી સેમિકોલન લખો। તમે એક કરતાં વધારે પણ વેરિયેબલ એક જ લાઇનમાં ડિક્લેર કરી શકો છો। તો સૌપ્રથમ વેરિયેબલની ડેટા ટાઈપ લખો, પછી જે વેરિયેબલ તમારે ડિક્લેર કરવો હોય એ, અલ્પવિરામ, પછી જે બીજો વેરિયેબલ તમારે ડિક્લેર કરવો હોય એ લખો અને પછી સેમિકોલન। તો આ થયું વેરિયેબલનું ડિક્લેરેશન। હવે વેરિયેબલને કોઈ કિંમત વડે કેવી રીતે ઇનિશિયલાઇઝ કરી શકાય એ જોઈએ। વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરવા માટે સૌપ્રથમ વેરિયેબલનું નામ લખો, પછી બરાબરની નિશાની કરો। બરાબર એ અસાઇનમેન્ટ ઓપરેટર છે। પછી વેરિયેબલને તમારે જે કિંમતથી ઇનિશિયલાઇઝ કરવો હોય એ કિંમત લખો અને અંતે સેમિકોલન લખો। ધ્યાન રાખો, સી લેંગ્વેજના સ્ટેટમેન્ટ્સમાં દરેક સ્ટેટમેન્ટ્સના અંતે સેમિકોલન આવશે જ। જો તમે સેમિકોલન નહીં લખો તો સી પ્રોગ્રામને રન કરતી વખતે અને કમ્પાઇલ કરતી વખતે એરર બતાવશે। એવી જ રીતે બીજો વેરિયેબલ પણ ઇનિશિયલાઇઝ કરો। હવે આ વેરિયેબલ પર ગાણિતિક પ્રક્રિયા કેવી રીતે કરી શકાય એ જોઈએ। આપણે એક ત્રીજો વેરિયેબલ પણ લીધેલો છે જે સી છે। હવે આપણે એ અને બીનો સરવાળો કરવો છે અને એની કિંમત આપણે સી વેરિયેબલમાં સંગ્રહ કરવી છે। તો સૌપ્રથમ સી બરાબર એ વત્તા બી લખો, એટલે એ અને બીનો સરવાળો થઈ જશે અને એની વેલ્યુ સીની અંદર સંગ્રહ થઈ જશે। હવે સીની વેલ્યુ આપણે સ્ક્રીન પર પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ્સનો ઉપયોગ કરી શકીએ। પ્રિન્ટએફ ફંક્શન વડે આપણે કોઈ પણ કિંમત સ્ક્રીન પર એટલે કે કોન્સોલ પર છાપી શકીએ છીએ। મારે લખવું છે ટોટલ ઓફ એ એન્ડ બી ઇઝ, એટલે કે એ અને બીનો સરવાળો %d। %d નો ઉપયોગ ઇન્ટીજર પ્રકારની કિંમત છાપવા માટે થાય છે, એટલે જ્યારે આપણે ઇન્ટીજર કિંમત છાપતા હોઈએ ત્યારે %d નો ઉપયોગ કરવો પડે છે। અલ્પવિરામ સી એટલે કે જે વેરિયેબલની તમારે કિંમત છાપવી છે એ, અને ફંક્શનને પૂરું કરો। એવી જ રીતે આપણે બી માઇનસ એ એટલે કે બાદ બાકી કરેલ છે અને એને પ્રિન્ટ કરેલ છે, અંતે રિટર્ન 0 આપો, કારણ કે આપણે મેઇનની રિટર્ન ટાઈપ ઇન્ટીજર પ્રકારની આપેલ છે। હવે પ્રોગ્રામને રન કરો। જે રીતે તમે જોઈ રહ્યા છો એ રીતે કોન્સોલ વિન્ડો પર આઉટપુટ આવી ગયું છે। ટોટલ ઓફ એ એન્ડ બી ઇઝ 15, જે 10 અને 5 નો સરવાળો છે, અને સબટ્રેક્શન ઓફ એ ફ્રોમ બી ઇઝ 5, જે 10 માંથી 5 ની બાદબાકી છે। તો આ હતો સિમ્પલ વેરિયેબલનો ઉપયોગ અને એનો પ્રોગ્રામ। આભાર।